morning friends. Welcome all of you in our lecture. Friends, last time we had discussed about Arunima Sinha's unit introduction and scene 1 number 1. મિત્રો આપણે અરુણિમા સિન્હાનું જે આપણું યુનિટ છે એમાં સીન નંબર 1 વિશે ચર્ચા કરી હતી. એને થોડું ફરીથી રિમાઇન્ડ કરીએ એ પહેલાં બીજી એક પણ વાત કરીએ કે આશા રાખું છું કે તમે મિત્રો ટેક્સ્ટ બુક સાથે લઈને બેઠા હશો. બીજું, તમને જે ગ્લોસરી વર્કનું કામ આપ્યું છે, તમને જે સમજાવ્યું હતું એ પ્રમાણે તમે લખવાનું પણ શરૂ કરી દીધું હશે અને તો જ તમને શબ્દોમાં પણ ખબર પડશે મિત્રો. હવે આગળ સીન નંબર 1 ને આપણે રિમાઇન્ડ કરતા જોઈએ કે અરુણિમા સિન્હા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો કે છે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. લોસ્ટ હર લેફ્ટ લેગ એટ 24th એજ, 24 વર્ષની ઉંમરે એમણે જે પગ છે ગુમાવ્યો હતો. આર્ટિફિશિયલ લેગ્સ ફિટેડ, એમને આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે સીન નંબર 1 ની વાત કરી હતી, એને થોડું રિમાઇન્ડ કર્યું. તો કે છે ટગિંગ ધ ગોલ્ડ ચેન. આપણે જોયું હતું મિત્રો કે ટ્રેનની અંદર રાત્રે મુસાફરી કરતા હતા ત્યારે કેટલાક હગ્સ એટલે કે લૂંટારાઓ છે એમણે એમની ચેન ટગિંગ એટલે કે ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. ગર્લ સિક્સ સેન્સ, છોકરીની જે છઠ્ઠી ઇન્દ્રિય છે એના વિશેની વાત કરી કે સ્ત્રીઓ અને છોકરીઓમાં છઠ્ઠી ઇન્દ્રિય છે, સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ ઓળખી શકે છે. પછી છે ડ્રંકન લુક્સ એન્ડ વોલ્સ. આ બે ઉપનામ કે છે પેલા લૂંટારાઓ માટે આપ્યા હતા કે એનો દેખાવ કેવો હતો? ડ્રંકન લુક્સ એટલે કે દારૂડિયા જેવો એમનો દેખાવ હતો. બીજું કે છે વોલ્સ એટલે કે વરુઓ, જે ભૂખ્યા વરુઓ હોય અને એમનું જે વર્તન હોય એવા એ લાગતા હતા, એટલે એમના માટે એમણે વોલ્સ શબ્દ વાપર્યો હતો. ત્યારબાદ કે છે પિંગ પોંગ કન્ડિશન. આપણે જોયું મિત્રો કે લડાઈ થઈ છે એમાં એમણે સામનો પણ કર્યો છે, બચાવ પણ કર્યો. ટ્રેનમાંથી કોઈ પણ એમને બચાવવા માટે તૈયાર નહોતું, એટલીસ્ટ એમને કોઈ પૂછવા માટે પણ તકલીફ લેવા માંગતું નહોતું, ત્યારે એમણે પોતે જાતે જ એનો બચાવ કર્યો છે અને છતાં પણ છેલ્લે પોતે બે ટ્રેનની વચ્ચે અથડાય છે ત્યારે એમની કન્ડિશન પિંગ પોંગ જેવી થાય છે. સાઉન્ડ ઓફ ધ હર લેગ કટિંગ, નીચે પડી ગયા પછી એમનો પગ બીજા ટ્રેક ઉપર આવે છે ત્યારે એ પગના કપાવાનો અવાજ આવે છે. કેવો અવાજ છે? ગચ, એ અવાજ આવે છે અને પોતે અવાજ સાંભળીને મોશનલેસ બની જાય છે, લાગણી વિહીન થઈ જાય છે અને છેલ્લે પછી પોતે ફેન્ટેડ એટલે કે બેભાન બની જાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે જ્યારે બેભાન થઈ ગયા હતા એના પછી બીજા દિવસે સવારે શું બન્યું. નાઉ ગોઈંગ ટુ ઇન્ડિયન ટેક્સ્ટ સીન નંબર 2. એમાં જોઈએ જે કેટલાક નવા વર્ડ્સ છે એ તમને નવા લાગે છે તો એની સાથે સાથે અહીંયા ગુજરાતી બોલવું તો તમારે એનું પણ ગુજરાતી લખતું રહેવું. સીન નંબર 2. I was admitted to AIMS, Delhi on the intervention of the PM. કે છે મને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો. મિત્રો ગઈકાલે આપણે એઇમ્સ જે દિલ્હીમાં સંસ્થા ચાલે છે એના નામ વિશેની અને એની માહિતી આપણે કહી હતી. તો એઇમ્સનો ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ લખી નાખજો બાજુમાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. કે છે એ સંસ્થાએ કે મને ત્યાં દાખલ કરવામાં આવી હતી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM, કે છે પ્રાઇમ મિનિસ્ટરના ઇન્ટરવેન્શન એટલે કે એમના દબાવથી અથવા તો એમની રજૂઆતથી કે છે મને ત્યાં એડમિટ કરવામાં આવી હતી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મિત્રો અહીંયા PM છે એમને પોતે રજૂઆત કરી છે, દબાણ કરી નથી, પણ એક સારી એવી રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી અને જો પોતે મુશ્કેલીમાં પડે છે તો પોતે પણ વડાપ્રધાન તરીકે પણ પોતાની એક ફરજ સમજીને એમને મદદરૂપ થયા હતા. પછી કહે છે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ
પછી જે યુનિયન ગવર્મેન્ટ છે, ઓલ ઓવર સરકાર જે છે, એ સરકારે વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ, એટલે કે સમગ્ર જે ખર્ચો છે, બેર એટલે ઉપાડી લેવું, એની જવાબદારી સંભાળી લેવી, કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ ટુ, એમણે પણ કહે છે મારી જે ટ્રીટમેન્ટ થતી હતી, હવે એમ્સ જેવી સંસ્થા હોય અને એ સંસ્થાની અંદર ટ્રીટમેન્ટ લેવી એ ઘણું બધું ખર્ચાળ છે, તો કે છે બધો જ ખર્ચો કે છે આ સરકારે પણ ઉપાડી લીધો. Soon AIMS began issuing daily medical bulletin on my status. પછી કે છે તરત જ એમ્સ સામે જે આ સંસ્થા હતી એમણે began issuing daily medical bulletin, જે રોજે રોજના સમાચાર, મેડિકલ સારવાર લેવાતી હતી, એમાં કેટલું રિકવરી થતું હતું, એ બધા વિશે કે છે ઓન માય સ્ટેટસ, એટલે કે મારી કન્ડિશન. સ્ટેટસ એટલે મિત્રો તમારી હાલની જે પરિસ્થિતિ છે તે, એ પરિસ્થિતિ વિશે કે છે એમણે બધે જ વ્યૂઝ આપવાની શરૂઆત કરી. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ candle march to galvanize support for me and to pray for my recovery. કે I was told, કે હું પણ કહેતા ભૂલીશ નહીં કે યંગ પીપલ, યુવાનો જે હતા, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, જે રિક્ષાના ડ્રાઈવર્સ છે અને રિક્ષા ચાલકો છે, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, એટલે કે ફેરિયાઓ, રસ્તા ઉપર બેસનારા જે ફેરિયાઓ છે, એ ફેરિયાઓએ પણ કે છે આ ઘટનાથી ખૂબ એમને આઘાત લાગ્યો. વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, એ પણ કે છે મીણબત્તી લઈને રોડ ઉપર આવી ગયા હતા પોતાનો વિરોધ દર્શાવવા માટે. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને સપોર્ટ કરવા માટે, મને મદદરૂપ થવા માટે કે તમારા જેવી છોકરી સાથે, ખેલાડી સાથે જે ઘટના બની હતી એ ખરેખર કે જે ખૂબ નિંદનીય છે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને કે છે મારી રિકવર એટલે કે હું જલ્દીથી સાજી થઈ જાઉં એના માટે પણ એ લોકો પ્રાર્થના કરતા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. કે છે મિત્રો વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ટેકનોલોજી છે સૌથી બેસ્ટ છે અને લેટેસ્ટ છે, જેના કારણે કે છે મારે ધીમે ધીમે મારી જે રિકવરી છે શરૂ થઈ ગઈ હતી. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ તો આપવામાં આવે મિત્રો, પણ સાથે સાથે રિકવર થવું પણ એ બહુ જરૂરી છે. એ સારવાર આપણને કેટલી સામે કવર થાય છે એ પ્રમાણે તો કે છે હવે હું સ્ટાર્ટેડ રિસ્પોન્ડ આપવા લાગી હતી, કે મારું શરીર છે એ સારવારને રિસ્પોન્ડ આપવા માંડ્યું હતું, એટલે કે વળતો જવાબ કે જે સારવાર છે ખરેખર એની અસર હવે થાય છે. One morning my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, એવરેસ્ટ ચડોગી, કે છે એક સવારે મારા બનેવી એટલે કે મારી જે બેન છે લક્ષ્મી, એમના પતિ, બ્રધર-ઇન-લો એટલે કે છે બનેવી છે, એ પોતે મને મળવા માટે આવ્યા. સડનલી આસ્ક્ડ મી, અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, હવે જેનો પગ કપાઈ ગયો છે એવી વ્યક્તિને તમે સમાચાર લેવા જાઓ અને પછી એમ કહો કે તારે રેસમાં ભાગ લેવો છે, તે વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય? એ કાં તો ગુસ્સે થઈ જાય, કાં તો આપણા ઉપર નફરતની લાગણી બતાવે. પણ મિત્રો આ સફળ વ્યક્તિની એક નિશાની છે કે જ્યારે એમની પરિસ્થિતિ ઉપર કોઈ ટીકા કરે છે, કોઈ ટિપ્પણી આપે છે, ત્યારે એનું એમના ઉપર કોઈ પણ રિએક્શન આવતું નથી, એમના બિહેવિયરમાં, એમના વિચારોમાં. એટલે જ્યારે સાહિબ એવું કહે છે કે એવરેસ્ટ ચડોગી, ત્યારે એ લખે છે એવું કેમ એમણે કહ્યું હતું? તો કે he had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. હવે સાહિબે આવું કેમ કહ્યું હતું? એના પાછળ પણ એક કારણ હતું. એ કહે છે કે એમણે હમણાં જ વાંચ્યું હતું. He had just read an interesting piece of information. કે મેં માહિતીમાંથી એક વસ્તુ એવી જાણી હતી કે છે હમણાંથી નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ અપંગ સ્ત્રી
કે છે હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે કોઈ અપંગ સ્ત્રીએ એવરેસ્ટ ચડવાનું એવું કે છે કોઈ એવો આંકડો કે કોઈ રેકોર્ડ બનાવ્યો નથી. અને કે છે તું હવે અપંગ થઈ ગઈ છે અને સ્ત્રી છે પહેલી એવી કે જે કદાચ એવરેસ્ટ ચડી શકે. એટલા માટે કે તને કહું છું કે તું એક અપંગ સ્ત્રી તરીકે તારું નામ કરી શકે છે. આઈ વોઝન્ટ અમ્યુઝડ. અરુણિમા સિન્હા કહે છે કે જ્યારે મને આવું કહેવામાં આવ્યું ત્યારે મને જરાય નવાઈ ના લાગી, આશ્ચર્યચકિત ના થઈ કે આ માણસ આવું કેમ બોલી ગયો મારે પોતે. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી કે હું મારી જાત સાથે વાત કરવા લાગી કે આઈ હેવ લોસ્ટ લેગ, કે મેં હાલ પગ ગુમાવ્યો છે, એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. મેં મારી જાતને પૂછ્યું કે શું કરું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. હવે એમની જાતને પૂછે કે આ તો વ્યક્તિઓને જે કહેવું છે એ તો કહેશે, પણ એ અરુણિમા સિન્હા પોતાના આત્માને પૂછે, પોતાની જાતને પૂછે છે. પેલા એ તો મજાકમાં કહી દીધું કે તું એવરેસ્ટ ચડીશ, પણ અહીંયા અરુણિમા સિન્હા પોતાની જાતને પૂછે છે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો કે હું એવરેસ્ટ ચડવાનું કામ શરૂ કરી દઉં અને કદાચ હું સફળ થઈ જાઉં તો કે છે આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. તો કે હું એક એવી પહેલી અપંગ સ્ત્રી બનીશ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, કે જે એક આવો રેકોર્ડ બનાવશે. કેટલું સીધું લીધું મિત્રો, કેટલી પોઝિટિવ બાબત સ્વીકારી. નેગેટિવ પણ હતું આમાં, રિસાઈ જવાની વાત હતી, ગુસ્સે થવાની વાત હતી. તો અહીંયા અરુણિમા સિન્હાએ આ વાતને પોઝિટિવલી લીધી છે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન I convey to Sahib my willingness to take up the challenge. એ છે I thought about it. મેં થોડી વાર માટે વિચાર્યું, પછી કહ્યું છે કે for some time and then I conveyed to Sahib. મેં સાહિબની સાથે પોતાને ડિસ્કસ કરી અને સમજાવ્યું અને કહ્યું છે my willingness to take up the challenge. મારી ઈચ્છા છે કે હું તારી ચેલેન્જને સ્વીકારી લઉં. મિત્રો હવે પોતે છે આ ચેલેન્જને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા છે. પછી પાછા કહે છે ઠીક હૈ હમ કરેંગે. સારું કહે છે કે એવરેસ્ટ ચડવું છે, સારું કે હું આ કામ કરીશ. આઈ સે, મેં કહ્યું, મેં એટલે અહીંયા અરુણિમા સિન્હા. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life nothing had come easy. હવે આ કયા પછી કે છે I had now something to look forward. કે છે મારે થોડું આગળ જવું પડશે. ચેલેન્જ સ્વીકારી તો લીધી છે. a mission, a goal, a reason to dream. કે મારું મિશન પહેલાં શું હતું, મારો ગોલ શું હતો અને મારું જીવવાનું કારણ શું હતું, મારું સ્વપ્ન હતું. એ સ્વપ્નનું કારણ પહેલાં કંઈક અલગ હતું. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. મેં ચેલેન્જ જે સ્વીકારી છે એ પૂરી કરી બહુ સરળ ન હતી. ગોઈંગ ટુ બી ઇઝી, સરળ કામ ન હોવું, મુશ્કેલ હોવું. તો કે છે આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. કે છે આ ચેલેન્જ હું સ્વીકારીશ તો પણ મારું જીવન બહુ મુશ્કેલ તો છે, પણ કે જો નહીં સ્વીકારું તો પણ મુશ્કેલ છે, કારણ કે પોતે અપંગ બની ગયા છે. હવે પહેલાંને જેમ દોડી શકવાના નથી, એક સારા પ્લેયર તરીકે કામ કરી શકવાના નથી. એટલે કે છે જો ચેલેન્જ નથી સ્વીકારતી તો પણ કે છે કે મારું જીવન મુશ્કેલ છે, અને થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. હવે પણ કે છે મારું જીવન સરળ રહ્યું ન. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. કે છે મને એવું લાગ્યું કે મારો ફરીથી જન્મ થયો હતો. પહેલો જન્મ હતો એમાં સારા એવા ખેલાડી હતા, કે હવે એમ લાગ્યું કે મારો એક નવો ગોલ શરૂ થયો છે, મારા જીવનનું એક નવું મિશન મેં શરૂ કર્યું છે, ત્યારે મારે ફરીથી નવો જન્મ થયો છે એવું મને લાગે છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ.
આર્ટિફિશિયલ લીવ, કૃત્રિમ અવયવ. પગ તો કપાઈ ગયો હતો, હવે એના બદલામાં એમને બીજો નવો પગ મળવાનો હતો. તો કે છે આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીવ ટુ અરાઇવ, કે મારો કૃત્રિમ જે અવયવ છે એ ક્યારે આવશે એની હું રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ, અને જ્યારે છેલ્લે તે આવી ગયું ત્યારે હું ખૂબ જ ઓવરજોયડ, ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. કૃત્રિમ પગ આવ્યું ત્યારે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, મારો જે કુદરતી પગ હતો એવો ને એવો જ કે છે આ કૃત્રિમ પગ પણ હતો. ઓલમોસ્ટ લાઈક, લગભગ એના જેવો જ, લગભગ વાસ્તવિક પગ જેવો જ કે મારો આ પગ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, પણ કે હું એમાં થોડો ઘણો ડિફરન્સ સમજી શકતી હતી, બીજું કોઈ તો સમજી ના શકે. કે છે કૃત્રિમ અને કુદરતી પગની અંદર જે ભેદ છે એ હું સમજી શકતી હતી. I had started falling in love with this stranger whom I was wedded for life. કે છે I had started falling with love this stranger. જો મિત્રો, અહીંયા સ્ટ્રેન્જર શબ્દ છે એ આર્ટિફિશિયલ લેગ માટે છે, કે મારા પાસે એક અજાણી વ્યક્તિ આવી ગઈ છે, એમના જે કુદરતી પગના બદલામાં કૃત્રિમ પગ આવ્યો હતો. કે છે એ અજાણી જે વ્યક્તિ છે, સ્ટ્રેન્જર છે, કે છે હું એમના પ્રેમમાં પડવા લાગી હતી, કારણ કે હવે તો એને એની સાથે જીવન વિતાવવાનું હતું. એટલે કે છે અહીંયા આઈ હેવ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ સ્ટ્રેન્જર, અને કયો સ્ટ્રેન્જર? whom I was wedded for life, કે જેની સાથે મારે લગ્ન કરીને જીવનભર રહેવાનું હતું. વેડેડ એટલે કે મારે એની સાથે જ જીવન વિતાવવાનું હતું, કે એની સાથે જાણે લગ્ન કરી લીધા છે એવી રીતે કે છે મારે જીવન એની સાથે વ્યતીત કરવાનું હતું. એવો આ આર્ટિફિશિયલ લેગ કે જે સ્ટ્રેન્જર નામ આપે છે એની વાત કરે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આઈ હેડ સેટ માય આઈઝ, કે છે મેં મારી આંખો છે હવે માઉન્ટેન એટલે પર્વત એવરેસ્ટ ઉપર ગોઠવી દીધી હતી. આંખો ગોઠવવી એટલે ધ્યાન કેન્દ્રિત કરી દેવું, કે મારું બધું કન્સન્ટ્રેશન હવે આટલું જ હતું કે મારે માઉન્ટ એવરેસ્ટ કેવી રીતે સર કરવું. એન્ડ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, હવે કે છે મારી જાતને મારે તૈયાર કરવાની જરૂર હતી. નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર, આ અજાણી જે વ્યક્તિ મારા જીવનમાં આવી છે, જે આર્ટિફિશિયલ લેગ છે, એની સાથે મારે કે છે મારી જાતને તૈયાર કરવી. કેમ એવું કે છે મિત્રો? કે કૃત્રિમ અવયવ શરીરનું અને કુદરતી એની સાથે આપણે જે રીતે કામ કરીએ છીએ, કૃત્રિમ સાથે કામ કરવું મુશ્કેલ પડી જાય છે. એટલે કે છે મારે પહેલાં તો જરૂર હતી કે હું એની સાથે ટેવ પાડી દઉં, તૈયાર થઉં. તો મિત્રો, બીજા સીનની અંદર અરુણિમા સિન્હા છે એમને ટ્રીટમેન્ટ કેવી રીતે મળી છે, ત્યારબાદ એમને કેવી ચેલેન્જ મળી, એ ચેલેન્જને એમણે સ્વીકાર કર્યો છે, અને સ્વીકાર કર્યા પછી પોતે એમના જે એક સ્ટ્રેન્જર, એમના જીવનનો સાથીદાર અને કૃત્રિમ પગ આર્ટિફિશિયલ લેગ હું એઝ અ સ્ટ્રેન્જર એમની વાત કરી છે, અને પોતે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તૈયાર બન્યા હતા. તો આ રીતે આપણો સીન 2 મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે. સીન 3 વિશે આપણે આગળ વાત કરીએ. એ પહેલાં અહીંયા કેટલાક વર્ડ્સ છે મિત્રો. ઇન્ટરવેન્શન, બિયર, સ્ટેટસ, રિસ્પોન્ડિંગ, બ્રધર ઇન લો, એમ્પ્યુટી, અમ્યુઝડ, વિલિંગનેસ, આર્ટિફિશિયલ લેગ, સ્ટ્રેન્જર ઓર વેડેડ. ઇન્ટરવેન્શન એટલે કે એમણે જે ભાગ આપ્યો છે, ફાળો આપ્યો છે. બે એટલે કે એમણે પણ સંમતિ આપી હતી, આપણે જોયું હતું. ત્યારબાદ સ્ટેટસ એટલે કે પરિસ્થિતિ જે હાલની છે. રિસ્પોન્ડિંગ એટલે વળતો જવાબ આપવો, એટલે કે પરિસ્થિતિ સામે રિપ્લાય આપવો. બ્રધર ઇન લો એટલે કે બનેવી. એમ્પ્યુટેડ એટલે અપંગ વ્યક્તિ. અમ્યુઝડ આશ્ચર્યચકિત થઈ જવું. વિલિંગનેસ એટલે આપણી ઈચ્છા, મનોબળ. આર્ટિફિશિયલ લેગ કૃત્રિમ પગ. સ્ટ્રેન્જર અજાણી વ્યક્તિ. અને વેડેડ એટલે કે લગ્ન કરેલા હોવ.
તો આ રીતે મિત્રો આપણો પહેલો સીન અને બીજો સીન અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું કે જેમ જેમ ચાલે છે એ પ્રમાણે તમે કામ કરતા રહેશો. તમારા જે ગ્લોસરી વર્ડ છે એમાં ખાસ જે તમને કહ્યું છે એ પ્રમાણે તમે લખવાનું પણ શરૂ કરી દેશો તો તમે વધારે આમાં જાણી શકશો. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સીન 3 અને સીન 4 વિશે વાત કરશું. થેન્ક યુ.